રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનને લઈ અને કોંગ્રેસની યુવા પાંખ એક્શનમાં એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના હોદ્દેદારો અધિવેશનને લઈ અને તૈયાર. ડેલિગેટ સાથે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના હોદ્દેદારો રહેશે ઉપસ્થિત. અધિવેશન માટે એનએસયુઆઈ યુથ કોંગ્રેસે બનાવી 18 કમિટી. હોટેલથી કાર્યક્રમ સ્થળ સુધી કાર્યકરો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ સ્થળથી હોટેલ સુધી કાર્યકરો હાજર રહેશે. એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના હોદ્દેદારો સફેદ ટી શર્ટમાં રહેશે હાજર. ડેલિગેટ જ્યાં જશે ત્યાં તેમની સાથે રહેશે કાર્યકરો ઉપસ્થિત. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિનું અધિવેશન 64 વર્ષ પછી જ્યારે ગુજરાત રાજ્યમાં થવા જઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનો કાર્યકરોમાં ખૂબ જ ઉત્સાહ છે. ત્યારે સ્વાભાવિક છે કે વિશેષ ઉત્સાહ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરોમાં હોય. સમગ્ર ગુજરાત રાજ્યના યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના હોદ્દેદારો કાર્યકરો સમગ્ર દેશમાંથી આવનારા કોંગ્રેસ પક્ષના નેતાઓને મળવા માટે આતુર છે, એમનું સ્વાગત કરવા માટે આતુર છે. ગુજરાત રાજ્યના યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરો આ અધિવેશનના માધ્યમથી ગુજરાત રાજ્યની અંદર આવનારા દિવસોની અંદર જે પરિવર્તન આવવાનું છે એની એક આશા અને અપેક્ષા સાથે બેઠા છે અને ખૂબ ઉત્સાહપૂર્વક આ અધિવેશનમાં પોતાનું યોગદાન આપવા માટે તૈયાર છે. આ ગુજરાતની ધરતી ઉપર જે અધિવેશન થાય છે એની અંદર મહત્વની ભૂમિકા યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈની છે. યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈની જે તૈયારી જે રહી, ખાસ કરીને 1700 જેટલા ડેલિગેટ, 1700 જેટલા આગેવાન કોંગ્રેસ પાર્ટીના ગુજરાતની ધરતી ઉપર આવી રહ્યા છે ત્યારે તમામ મહેમાનોની હોટેલની અંદર રહેવાની વ્યવસ્થા એ પણ યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈની જવાબદારી ઉપર છે. સાથે 200થી વધુ ગાડીની વ્યવસ્થા યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈના તમામ પદાધિકારીઓ કરેલી છે. અને ઇમરજન્સીની કોઈ પણ સેવા હોય કે હોસ્પિટલની અથવા કોઈ ગેસને ગાંધી આશ્રમ કે અમદાવાદની અંદર વિવિધ જે જોવાલાયક સ્થળો જે રહ્યા તેની મુલાકાત કરાવવાનું કામ પણ યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈના ખંભા ઉપર છે.